સુરતમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીની હાર થઈ છે તેને લઈ અત્યારે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પુણેશ મોદીનું એક નિવેદન સામે આવ્યું છે। તેમણે શું કહ્યું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને સૌ વાત આજે આ વખતે એ કરવામાં આવતી હતી કે સુરતમાં આમ આદમી પાર્ટી કેવું પ્રદર્શન કરશે, સુરતમાં શું આમ આદમી પાર્ટી પોતાની સીટો વધારી શકશે। પરંતુ અત્યારે જે પ્રકારે પરિસ્થિતિ છે, મનપાના અત્યારે 11 વોર્ડના પરિણામ જે સામે આવી ગયા છે, તેમાં 11 વોર્ડમાં એકેમાં આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતું પણ જે છે ખોલ્યું નથી। અને આ જ મામલાને લઈ હવે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પુણેશ મોદીનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે શું કહ્યું છે, સૌપ્રથમ તે સાંભળી લઈએ। देखिए, पूरे गुजरात में स्थानिक स्वराज का जो चुनाव हुआ, आज काउंटिंग हो रहा है। मुझे लगता है कि भारतीय जनता पार्टी पिछले स्थानिक स्वराज के चुनाव में उससे बेहतर प्रदर्शन करेगी और ज़्यादा से ज़्यादा सीट भाजपा की आएगी। देखिए, उनका पहले से रवैया है कि आरोप लगा दो, यानी कि सामने वाले को पूरी तरह से वो निर्णय न दे। ये तो कोर्ट है, कोर्ट में ऐसे आरोप लगाना बेबुनियाद होता है और उस पर कड़क से कड़क कार्यवाही और भी ज़्यादा तेज हो, क्योंकि ये कोर्ट है, ये कोई राजकीय अखाड़ा नहीं है। जब कोर्ट में जाते हो तो कोर्ट के हिसाब से, कानून के हिसाब से चलना पड़ता है। तो एक प्रकार से ये एक भ्रमणा फैलाने की बात है, एक प्रकार मनोवैज्ञानिक दबाव लाने की कोशिश की जा रही है और पूरी तरह से वो जान चुका है कि उनकी पार्टी और उनके लोग का जो झूठ बोलना, भ्रष्टाचार करना, ये सारा पर्दाफाश पब्लिक में हो चुका है। इसीलिए इस तरह का रवैया वो लोग कर रहे हैं। देखिए, प्रतिपक्ष के लोगों का रवैया गुजरात की जनता जान चुकी है। उन्हें मालूम है कि ये लोग राई का पहाड़ बनाने में बहुत माहिर है और जो भ्रमणा फैलाते फैलाते एक समय तो ऐसा आने वाला है कि पब्लिक को सब पहचान में, जान में आ जाता है कि ये लोग क्या करने वाले हैं, क्यों ऐसे बोल रहा है। विरोध करने के लिए विरोध कर रहा है, ऐसे कोई ठोस विरोध का कोई कारण होता नहीं है। इसीलिए प्रतिपक्ष के लोगों को इस बार चुनाव में नेस्त नाबूद होने वाला है और उनको कोई, मुझे नहीं लगता कि कोई आगे 2 डिजिट पे भी कोई जा सकता है। इस तरह का वातावरण पूरा सूरत में और गुजरात में है। नहीं, वो पूरा अब मीडिया जगत से पता चलता है कि ममता बनर्जी पूरी तरह से हार चुकी है और इसीलिए बौखलाहट में अनाप शनाप बातें कर रही है। भाजपा इस बार बंगाल में सर्वश्रेष्ठ उसका प्रदर्शन करेगी और भारी मात्रा में हमारे विधायक जीतेंगे। એટલે જે રીતે અત્યારે તમે અહીંયા પુણેશ મોદીને સાંભળ્યા ને, તેમના દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો કરવામાં આવતા હતા। તેમના દ્વારા વાત એ કહેવામાં આવી કે આમ આદમી પાર્ટી માત્ર બોલ બચ્ચન કરે છે, પરંતુ કોઈ પણ પ્રકારે અત્યારે તેમણે ખાતું પણ જે છે ખોલ્યું નથી। જે પ્રકારે પરિસ્થિતિ પહેલા જોવામાં આવતી હતી કે જે રીતે સુરતમાં કહેવામાં આવતું હતું કે આમ આદમી પાર્ટી જે 27 સીટો હતી તેનાથી વધુ પરિણામ સારું કરશે, 50 સીટો લાવશે, પરંતુ અત્યારે પરિસ્થિતિ એ ચાલી રહી છે કે આમ આદમી પાર્ટીએ એક પણ ખાતું પણ જે છે ખોલ્યું નથી। તો શું ખાલી વાતો કરવામાં આવતી હતી, શું લોકોને ભ્રમિત કરવામાં આવતા હતા? અત્યારે સવાલો જે છે આવા ચાલી રહ્યા છે। હવે જોવાનું આગળના સમયમાં એ રહેશે કે શું થાય છે, શું આમ આદમી પાર્ટી વધુ સીટો મેળવી શકે છે કે નહીં। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।